બાપાભાઈ કેવું ચાલે છે હમણાં આજે અમારે ત્યાં વાડી મોટી વોર્ડમાં જે વોર્ડ નંબર 15 લાગે છે, જે નાની મસ્જિદનો મોહલ્લો, મોટી મસ્જિદનો મોહલ્લો, અમે અહીંયા બધા નવજવાન કમિટી અને અમારા બધા તમારે વડીલો બધા ભેગા મળીને પબ્લિકને એક જ વસ્તુ કહે છે કે તમે વોટિંગ કરો, ખૂબ વોટિંગ કરો. બીજી વસ્તુ કે અમારે ત્યાં જે અમારા જે ચાર ના અમારે ત્યાં હમણાં સુધી આયુર્વેદિક કોલેજ તરફથી કોઈ મશીનની સમસ્યા આવી નથી, પણ વડીલો માટે એ લોકોએ બહાર કોઈ ખુરશી કે ટેબલ કશું મૂકતું નથી ને ગરમી બી બહુ છે, કોઈ લોકોએ કોઈ પંખાનું બી અરેન્જમેન્ટ કર્યું નથી. વોર્ડ નંબર 15 ના બૂથ ક્યાં ક્યાં છે? વોર્ડ નંબર 15 ના બૂથ તમારે એક ડબી ફળિયા સ્કૂલમાં છે અને બીજું તમારે આયુર્વેદિક કોલેજ, એમાં જૂની બિલ્ડિંગ અને નવી બિલ્ડિંગના અંદર અમારા બૂથ આવેલા છે. એવું કઈ કહેવાય છે કે સ્લીપ વગર લોકો જાય છે ત્યાં? આમાં એવું છે કે ગઈકાલે અમારે ત્યાં જે સ્લીપનો થોડું પ્રોબ્લેમ થયું હતું, પણ પછી સાંજ સુધી અમારે ત્યાં લગભગ બધાને અમે મશીન થ્રુ બધાને સ્લીપો કાઢી આપી ને હમણાં પણ અમારે ત્યાં સ્લીપો કાઢવાનું ચાલુ જ છે. અમે કહીએ છીએ કે ભાઈ તમે સ્લીપ તમારી પાસે જો ના બી હોય તો તમે અમારી પાસેથી માર્ગદર્શન લઈને તમારું આઈ કાર્ડ, કોઈ પણ જાતનું તમારે આઈ કાર્ડ લઈને તમે બૂથ પર જઈને વોટિંગ કરી શકો છો. એવા લોકોને અમે મોકલ્યા, એ લોકોએ બી વોટ આપીને આવ્યા. મતદાન કેવું ચાલી રહ્યું છે? મતદાન હમણાં ધીરે ધીરે થોડી સ્પીડ પકડે છે, કેમ કે હમણાં લેડીઝને શું છે જમણવાર રસોડામાં કામ હોય એટલે બપોર પછી વધારે રસ દેખાશે. આજે હમણાં એકચ્યુઅલી મતદાન ચાલુ છે અને અમે પબ્લિકને અવેરનેસ કરીએ છીએ કે તમે મતદાન માટે બહાર નીકળો અને જે કોઈ બી તમારા પસંદગીના ઉમેદવારો છે એમને મત આપો. તમારો આ મતાધિકાર જે છે, તમારો હક છે, આપણા હકનો ઉપયોગ કરો, એવી બધાની મારી વિનંતી છે. અને જે કોઈની પાસે બી મતદાન સ્લીપ જો ના પહોંચી હોય તો વોર્ડ નંબર 15 માટે વાડી ઇખવાનુલ મુસ્લિમીન ખાતે આની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમને બી નંબર કે વોટિંગ સ્લીપ ના મળ્યો તે લોકો પોતાનું વોટર આઈડી લઈને આવી જાય અને અહીંથી એમને નંબર અને બધું માર્ગદર્શન આપવામાં આવશે કે કયા વોર્ડમાં વોટિંગ કરવા માટે જવું છે. અને વોર્ડ નંબર 14 માટે વાડી નવ ગજાબીર ખાતે આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જેમને બી સ્લીપ નથી મળી મતદાન, તો એ લોકોને ગભરાવવાની જરૂર નથી. એ લોકો કોઈ પણ જાતના ડર વગર છે, શરમ રાખ્યા વગર આ બંને જગ્યા, બંને સ્થળો પર આવે અને પોતાનું મતદાન સ્લીપ લઈને વોટિંગનો ઉપયોગ, હક જે છે, મતાધિકાર જે છે એનો ઉપયોગ કરે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.